જય શ્રી કૃષ્ણ મિત્રો। એક વખત એક ચકલીનો માળો છે એ ઈંડા સાથે સમુદ્ર પોતે વહાવી લે છે અથવા તો સમુદ્રમાં વહી જાય છે। પેલી ચકલી છે એ સમુદ્ર પાસે જઈને પ્રાર્થના કરે છે, સમુદ્રને વિનંતી કરે છે કે તું મારો માળો છે એ મને પરત આપી દે। સમુદ્ર છે એ ચકલીને કહે છે કે તારો માળો તને નહીં મળે। હવે ચકલી છે એ સમુદ્રને વિનંતી કરે છે, કરગરે છે, પણ સમુદ્ર છે એ અભિમાનપૂર્વક ચકલીને ના પાડે છે। ત્યારે ચકલી કહે છે કે જો તું મને મારો માળો પરત નહીં આપે તો હું તને આખો ખાલી કરી નાખીશ। સમુદ્ર છે એ અટ્ટહાસ્ય કરે છે અને ચકલીની મજાક ઉડાવે છે અને કહે છે કે જા તારાથી જે થાય તે કરી લેજે, માળો પરત નહીં મળે। ચકલી છે એ ચાચે ચાચે પાણી સમુદ્રમાંથી બહાર ખાલી કરવાની શરૂઆત કરે છે, સતત દોડે છે, ચાંચમાં પાણી ભરી અને બહાર ફેંકે છે। આ દ્રશ્ય જોઈ અને કાગડો તેની પાસે આવે છે અને કાગડો એને કહે છે કે ચકીબેન, આ તમે શું કરો છો? ત્યારે ચકલી કહે છે કે આ સમુદ્ર છે એ મારો માળો લઈ ગયો છે, મારા બચ્ચાને, મારા ઈંડાને તાણી ગયો છે, મારા ઈંડા પરત નહીં આપે તો હું એને ખાલી કરી નાખીશ। કાગડો કહે છે, અરે બેન, એને થોડો ખાલી કરવાની આપણી તાકાત છે। ત્યારે ચકલી એને ખૂબ સરસ જવાબ આપે છે કે આપવો હોય તો સાથ આપ, સલાહની જરૂર નથી। કાગડો છે એ ત્વરિત કામ ઉપર લાગી જાય છે કે ચાલો બેન, ચકલી બેન તમે કહો છો, હું પણ તમને ખાલી કરવા લાગુ। પરિણામ જે આવે છે એ જ અરસામાં એક પછી એક વારાફરતી મોર આવે છે, કબૂતર આવે છે, એક પછી એક પક્ષીઓ આવતા જાય છે અને ચકલી એને એક જ જવાબ આપે છે કે આપવો હોય તો સાથ આપો, સલાહની જરૂર નથી। આમ થતા થતા ધીરે ધીરે વિષ્ણુ ભગવાનનું વાહન છે ગરુડ, એમને ખબર પડે છે અને ગરુડ છે એ ત્યાં આવે છે અને આ બધા પક્ષીઓને કહે છે કે તમે શું કરો છો? આ સમુદ્ર છે એ આપણાથી થોડો ખાલી થવાનો। ત્યારે ચકલી કહે છે કે ગરુડદેવ, આપવો હોય તો સાથ આપો, સલાહની જરૂર નથી। ગરુડ પણ તરત કામે લાગી જાય છે અને સમુદ્ર ખાલી કરવા માટે થઈને ચાંચમાંથી પાણી બહાર ઠાલવે છે। થોડી વાર થાય છે અને ગરુડ છે એ વિષ્ણુ પાસે પહોંચતા નથી। ત્યારે ભગવાન વિષ્ણુ છે એ ખુદ આવે છે અને આવી અને ગરુડને કહે છે કે તું અહીંયા શું કરે છે? તો ગરુડ કહે છે કે અમારી ચકલી છે, અમારી નાતની ચકલી છે, એમનો માળો અને ઈંડા છે એ સમુદ્ર તાણી ગયો છે અને એ પરત નથી આપતો, એ જો પરત નહીં આપે તો અમે સમુદ્રને ખાલી કરી નાખીએ। ત્યારે વિષ્ણુ ભગવાન પણ ગરુડને કહે છે કે એ તમારી તાકાત નથી। એટલે ગરુડદેવ કહે છે, હે ભગવાન, જો તમારે આપવો હોય તો સાથ આપો, સહકાર આપો, સલાહની જરૂર નથી। વિષ્ણુ ભગવાન કહે છે ચાલો હું પણ તમારી સાથે જોડાઉં છું। હવે સમુદ્ર છે એને ડર લાગે છે કે જો વિષ્ણુ ભગવાન પણ આમની સાથે જોડાઈ જશે તો ધીરે ધીરે બધા જ દેવતાઓ જોડાઈ જશે અને સમુદ્રનું પાણી છે એ સૂકવી નાખશે। એટલે ત્યારે સાગર છે, સમુદ્ર છે એ ચકલીને કહે છે કે મારી ભૂલ થઈ ગઈ, હું તારા ઈંડા અને તારો માળો છે એ તને પરત આપું છું। મિત્રો, આ વાત આપણા સમાજને લાગુ પડે છે। કોઈ વ્યક્તિ જ્યારે મુશ્કેલીમાં હોય અથવા તો કોઈ વ્યક્તિ જ્યારે કોઈ સત્કાર્ય કરતો હોય ત્યારે આપણે બધા ફક્ત ને ફક્ત સલાહ આપવાનું વધારે રાખીએ છીએ, સાથ આપતા નથી। મિત્રો, કોઈ વ્યક્તિને પણ તમારી જરૂરિયાત હોય, એ મુશ્કેલીમાં હોય અથવા તો એ કંઈ સત્કાર્ય કરતો હોય ત્યારે સલાહ આપવાની જગ્યાએ એમના કાર્યમાં સાથ આપવાનું ચાલુ કરી દઈએ, સમાજ છે એ આગળ વધતો રહેશે। જય શ્રી કૃષ્ણ।